નમસ્કાર દર્શક મિત્રો, હું રિદ્ધિ વાઘેલા. લોક ફરિયાદ પ્રસ્તુત ચટપટી વાનગીમાં આપ દર્શક મિત્રોનું સ્વાગત છે. આજે આપણી સાથે છે વિધિ દવે, જેઓ સતનામ હોસ્પિટલ અને બીજી ઘણી બધી હોસ્પિટલમાં ડાયટિશિયનની સેવા આપે છે. તો ચાલો તેમને મળીએ અને પૂછીએ કે તેઓ આજે કઈ વાનગી બનાવવાના છે. નમસ્તે વિધિબેન. નમસ્તે. કેમ છો? બસ મજા છે. તમે આજે કઈ વાનગી બનાવવાના છો? આજે આપણે બનાવવાના છીએ ડ્રાય ફ્રૂટ ઇન હેલ્ધી વે. નામ સાંભળીને જેવું લાગે છે કે એકદમ હેલ્ધી ફૂડ છે. હા. ઓકે, સરસ. એમાં કઈ કઈ વસ્તુ છે સર? સ્પેશિયલી એમાં બદામ, કાજુ, અખરોટ, તે ઉપરાંત કિસમિસ, કોથમીર ઝીણી સમારેલી હોવી જોઈએ અને આદુની પેસ્ટ. ઓકે, સરસ. આમાં બધું એકદમ ડ્રાય ફ્રૂટ ને એવું જ બધું કલેક્શન છે. હા, વસ્તુ એવી છે કે આપણે ભારતમાં બહુ બધા લોકો આયર્નથી પીડિત હોય છે, સ્પેશિયલી સ્ત્રી, જેમાં આયર્નનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. સ્કૂલે જતી છોકરીઓ છે કે પછી પ્રેગ્નન્ટ વુમન છે કે પછી જે મોનોપોઝ ફેસ કરે છે, એ લોકોમાં આયર્નનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તો ડ્રાય ફ્રૂટ એવી વસ્તુ છે જેમાંથી આપણને આયર્ન ને બીજા વિટામિન્સ મળી રહે છે. તો આપણે એને ધ્યાનમાં રાખીને આ રેસીપી બનાવવાના છીએ. સાચી વાત છે કે ડ્રાય ફ્રૂટ શિયાળામાં વધારે સારા હોય છે, પણ ઉનાળામાં જો વ્યવસ્થિત રીતના લઈએ તો પણ આપણા હેલ્થ માટે એ સારી વસ્તુ છે. ઓકે, હા, એ તો કોઈ પણ રીતે ગમે ત્યારે લઈ શકે. આમ પણ તમે ડાયટિશિયન છો અને તમે વસ્તુ પણ એવી જ ચૂઝ કરી છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. ડ્રાય ફ્રૂટ ઇન હેલ્ધી વે. નામ સાંભળીને જેવું લાગે છે એકદમ હેલ્ધી ફૂડ છે. હા, આપણે આને સ્ટાર્ટ કરવા માટે પહેલાં કિસમિસ લેશું. આ 1 વાટકો કિસમિસ છે અને બધા ડ્રાય ફ્રૂટ એકસાથે જ મિક્સ કરવાના છે. ઓકે, આ કેટલું લેવાનું? 1 વાટકો લેવાનું છે, કારણ કે આ વસ્તુ એવી છે કે જેમાંથી આપણને ફેટ મળે છે. તો જે લોકો હેલ્થ કોન્શિયસ છે એને આ બહુ ના ખાવું જોઈએ, એક લિમિટ પ્રમાણમાં. ત્યારબાદ આપણે કાજુ લેશું, એ પણ 1 વાટકો છે. આ કટ નહીં કરવાના, આખા આખે આખા જ લેવાના છે. ત્યારબાદ અખરોટ છે, જે ઓમેગા 3 ફેટી એસિડ આમાં રહેલું છે, જે આપણા હાર્ટ માટે, ઇવન જે લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે એના માટે પણ અખરોટ બહુ સારું છે. આના સિવાય કોઈને બીજું કોઈ એડ કરવું હોય ઇન્ગ્રેડિયન્ટ્સ તો એડ કરી શકે છે? હા, કરી શકાય છે. બીજા કોઈ બી પિસ્તા છે કે બીજું કોઈ બી ડ્રાય ફ્રૂટ એડ કરવું હોય તો કરી શકાય છે. 1 વાટકી આપણે બદામ લઈશું. તો આ બધાને એક સાથે થોડું મિક્સ કરી લઈએ. હવે એમાં આપણે થોડું, બહુ જ થોડા પ્રમાણમાં આદુની પેસ્ટ નાખશું. થોડીક તમારે વધારે પતલી પેસ્ટ કરીને કે લિક્વિડ ટાઈપ કરીને નાખવી હોય તો પણ નાખી શકો. થોડુંક અલગ કોમ્બિનેશન છે ડ્રાય ફ્રૂટ ને. હા, કારણ કે ડ્રાય ફ્રૂટ એવી વસ્તુ છે કે જે બધાને ભાવે, પણ ઘણા લોકોને ના ભાવતી હોય, તો આપણે એને થોડી ટેસ્ટી બનાવીને પ્રેઝન્ટ કરીએ. ઓકે. ત્યારબાદ આમાં આપણે ચપટી એવો ગરમ મસાલો નાખશું. બહુ વધારે જરૂર નથી, ફક્ત ટેસ્ટ પૂરતો જ. આનો કોઈ સ્પેશિયલ ટાઈમ છે કે આ ટાઈમે જ આ લઈ શકાય? આને તમે ગમે ત્યારે લઈ શકો છો, એવું જરૂરી નથી. હાલતા ચાલતા 1 જ પીસ ખાઈ લો તો ચાલે, પણ બહુ વધારે નહીં, 5 થી 10 પીસ ખાઈ શકો. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈએ. એટલે આમાં પ્રોપર આદુની પેસ્ટ ભળી જાય અને ગરમ મસાલો. આમાં થોડાક એવા પ્રમાણમાં અત્યારે પહેલા આપણે મધ એડ કરશું. થોડું સ્વીટ લાગશે. હા, 1 ચમચી જેટલું હું મધ નાખું છું આમાં. મધ એટલે યુઝ કરેલું છે કે મધ હેલ્થ માટે સારું છે, ઇવન શરીરમાં ફેટ ઘટાડવામાં પણ સારો યુઝ થાય છે. ખાંડ ને એવું લેવા કરતાં મધ ગળાશમાં લેવી વધુ જરૂરી છે. હવે આ મિક્સ થઈ ગયું છે. આને આપણે એક પ્લેટમાં લઈ અને ઓવનમાં થોડી વાર રાખશું, 1 મિનિટ પૂરતું. જો આપણે એને માઇક્રોવેવ ઓવનમાં 1 મિનિટની જરૂર છે, પણ સાદા ઓવનમાં યુઝ કરતા હોય તો 75 ડિગ્રીમાં 15 થી 20 મિનિટ રાખવું પડે. ડ્રાય ફ્રૂટ જેટલા શેકેલા એટલા હેલ્થ માટે વધુ સારા. કાચા ડ્રાય ફ્રૂટ ખાવા કરતાં શેકેલા ડ્રાય ફ્રૂટ હેલ્થ માટે વધુ સારા. ઓકે.
હવે આપણે આને પ્લેટમાં લઈ લેશું. ઓકે. બાળકોને વધારે ગમશે કેમ કે ડ્રાય હા, પણ ઘણા બાળકો જે ડ્રાયફ્રૂટ ના ખાતા હોય ને, ઘણા બાળકો નથી ખાતા હોતા આજકાલ, તો એના માટે સારું છે. આવું કંઈ બનાવીને દઈએ તો હા, આપણે આને છે ને આવી રીતના વ્યવસ્થિત પાથરી દઈએ જેથી ઓવનમાં લગતા એક સરખી હીટ લાગે. હવે આપણે આને ઓવનમાં રાખી દઈશું. કઈ રીતે ઓવનમાં કેટલું સરસ? 1 જ મિનિટ આમાં રાખવાનું છે, કારણ કે આ માઇક્રોવેવ ઓવન છે તો વધારે જરૂર નહીં થાય. જે રીતે મેં તમને કીધું કે સાદા ઓવનમાં આને આપણે 75 અંશ ડિગ્રીથી આપણે એને 15-20 મિનિટ રાખવું. તો દર્શક મિત્રો, વિધિબેન પાસેથી વધુ વાનગી વિશે જાણીએ તે પહેલા લઈએ એક નાનકડો વિરામ.